લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય જોવા મળી રહ્યું છે। આ મુશ્કેલીઓનું જલ્દીથી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે તેવી માંગ ઉઠી। હજુ લીંબડી શહેરમાં પૂરો વરસાદ જ નથી વરસ્યો, તેમ છતાં લીંબડીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકો પરેશાન બન્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન કચેરીએ જવાના માર્ગ પર પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, તેમજ બાજુમાં એક મોટું તળાવ એટલે કે જળાશય હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન ખાતે અલગ અલગ વિભાગોની સરકારી કચેરીઓનો સમાવેશ થયેલો છે। ત્યારે લોકોને સરકારી કચેરીની અલગ અલગ કામકાજ માટે જવું પડે છે, ત્યારે મહિલાઓ સહિત લોકોને આ ભરેલા પાણી ઓળંગીને જવું પડે છે અને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેટલું જ નહીં, આ સેવા સદનમાં નોકરી કરતા કર્મચારીઓ પણ પરેશાન છે, પણ તે આંખે પાટા બાંધીને મુશ્કેલીઓ સહન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ લોકોની મુશ્કેલીઓ ક્યારે દૂર થશે કે પછી અંધેરી નગરી ગંડુ રાજા કે જેમ ચાલતું આવે છે તેમ તેમ જ રહેશે। ત્યારે લોકોની રજૂઆત છે કે આ મુશ્કેલીનું જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે। અહીંયા આગળ શું છે? અહીંયા આગળ પાણી ભર્યું પડે એવું નથી ને પૂછવું। હવે તો હું આમથી ફરીને આવ્યો છું અત્યારે, તો તમને કેવું લાગે છે? તો પાણી ખબર ન પડે કે અંદર ખાડો પડ્યો કે ન પડ્યો, બધાને તકલીફ પડે છે આવી? હું તો વહેલી વાર આવ્યો સેવા સદનમાં, એલા જીબીનો ઓફિસે કામ હતું ને જવું છું, પણ હવે અહીંયા ખાડો એટલે પૂછો ખાલી ખાડો નથી। હવે ભાઈ અહીંયા ખાડો છે? કયું ગામ તમારું? રાણાગઢના છો? શું તકલીફ છે અહીંયા આગળ મામલતદાર કચેરી પાસે સેવા સદન? પાણીની તકલીફ છે અત્યારે તો, અંદર જવા માટે પાણીમાંથી જવું પડે છે? પાણીમાંથી જવું પડે છે। હા, શા કામે આવ્યા હતા? મામલતદારના કામ। અચ્છા, તો કામ પત્યું? હા, કામ તો આ તમને શું દેખાય? રાણાગઢનું તળાવ હોય એવું લાગે? હા, તળાવ હોય એવું લાગે છે। તો તકલીફ પડે તમને? તકલીફ હાલો જવામાં પડે ને, સાધન વગર પલ્લે બધું ને પગનું બધું પલ્લે જ છે ને। આવા કેટલાક લોકો હેરાન થતા છે? ઘણા લોકો રોજના હેરાન થતા છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।